હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે વર્ષ 2025 અને 26ને લઈને સમરસ છાત્રાલય દ્વારા અહીંયા ઓનલાઈન અરજી મંગાવવાનું શરૂ કરી દેવામાં આવી છે। જો તમે અહીંયા ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન લઈ રહ્યા છો તો સમરસ છાત્રાલય દ્વારા અહીંયા એડમિશન ઓપન કરી દેવામાં આવ્યા છે। તો જો તમે અહીંયા સમરસ છાત્રાલયની અંદર એડમિશન લેવા માંગો છો તો કઈ તારીખથી કઈ તારીખ સુધી તમે અહીંયા ઓનલાઈન અરજી કરી શકો છો, કોણ કોણ અહીંયા સમરસ છાત્રાલયની અંદર એડમિશન લઈ શકે છે, કેટલા પર્સન્ટેજ હોય તો તમને અહીંયા એડમિશન મળી શકે છે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ અને સૌપ્રથમ આપણે જાણીએ કે તમે કઈ તારીખથી કઈ તારીખ સુધી અહીંયા અરજી કરી શકો છો સમરસ છાત્રાલયની અંદર। તો દોસ્તો અહીંયા વાત કરીએ કે જો ગુજરાત સમરસ છાત્રાલયની અંદર જો તમે એડમિશન મેળવવા માંગો છો તો અહીં તમે જોઈ શકો છો જે અહીંયા શરૂઆત થઈ છે એડમિશનની કે 23/5/2025 થી 30/6/2025 દરમિયાન તમે અહીંયા એડમિશન માટે અરજી કરી શકો છો। તો કયા કયા જિલ્લાના જે વિદ્યાર્થીઓ છે જે અહીંયા અરજી કરી શકે તમે જોઈ શકો છો અહીંયા કે વિદ્યાર્થીઓ વર્ષ માટે 2025-26 ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, મોડાસા અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ વિદ્યાર્થીઓ પાસેથી સમરસની જે વેબસાઇટ છે તેની ઉપર ગ્રુપ 1 એટલે કે મેડિકલ સેવાના જે વિદ્યાર્થીઓ છે તે માટે તથા ગ્રુપ 2 માટે અહીંયા 23/5/2025 થી 30/6/2025 સુધી અને ગ્રુપ 3 માટે 23/5/2025 થી 20/6/2025 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી રહી છે। હવે વાત કરી કે જો તમે સમરસ છાત્રાલયની અંદર એડમિશન મેળવવા માંગો છો કે તમારા પર્સન્ટેજ કેટલા હોવા જોઈએ। સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમેસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના એટલે કે જો તમે અહીંયા ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન મેળવવા માંગો છો કે પછી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સમાં એડમિશન મેળવવા માંગો છો તો અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી જે ટકાવારીના આધારે કોલેજ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલો હોય તે ટકાવારીના આધારે મેરિટના ધોરણે તમને અહીંયા પ્રવેશ આપવામાં આવશે। જોઈ શકો છો જે નોંધ અહીંયા આપવામાં આવી છે કે વિદ્યાર્થીએ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોય તો જ તમને અહીંયા એડમિશન મળી શકે છે। જો તમે 12 પાસ કર્યું છે તો તેની અંદર તમારે મિનિમમ 50% તો હોવા જ જોઈએ। નીચે અમુક માહિતી આપેલી છે। સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુઅલ વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન અરજી કરવાની રહેશે। ગ્રુપ 2 અને ગ્રુપ 3 ના રિન્યુઅલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષ છાત્રાલયમાં રહેવા માંગતા હોય તો તેમને ગત વાર્ષિક પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમેસ્ટરની ટકાવારીમાં 55% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતા હોય તેવા કિસ્સામાં 55% કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ। ગ્રુપ 1 ના રિન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50% રહેશે। એટલે અહીંયા જે પણ વિદ્યાર્થીઓ રિન્યુઅલ છે જે રિન્યુઅલ માટે અહીંયા અરજી કરી રહ્યા હોય તો તે લોકો માટે પણ અહીંયા પર્સન્ટેજ જે ધ્યાનમાં રાખવાના છે એ પર્સન્ટેજ અહીંયા આપેલા છે જે બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે અહીંયા એડમિશન લેતા પહેલા। સાથે અહીંયા જોઈ શકો છો કે ગ્રુપ 1 જે મેડિકલ કક્ષામાં નવા તેમજ રિન્યુ પ્રવેશ મેળવવા મેડિકલ સંસ્થાઓ કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલી અલગથી જાહેરાત આપી અરજીઓ મંગાવવામાં આવશે। સાથે અમુક માહિતી બીજી આપણે જોઈ લઈએ। અહીં જોઈ શકો છો વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક દાવો કરી શકાશે નહીં। ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પ્રસિદ્ધ થયેલ તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને વેબસાઇટ પર દર્શાવેલ સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરાવવાની રહેશે। ત્યારબાદ સંબંધિત સમરસ છાત્રાલય દ્વારા પ્રવેશ નિયત કરવામાં આવશે। જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલી ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રનો પ્રવેશ રદ કરવામાં આવશે। સાથે આગળ જોઈએ તો અહીં જોઈ શકો છો સમરસ છાત્રાલય જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લા કોલેજ ખાતે અભ્યાસ કરનાર છાત્રો જ પ્રવેશપાત્ર ગણાશે। વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરાઈ લેવાની રહેશે। જો અરજીમાં કોઈ ભૂલ જણાય તો પોર્ટલ પર વિથડ્રો એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરી નવેસરથી અરજી કરવાની રહેશે। જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈ પણ સુધારા વધારા કરી શકાશે નહીં। જો તમે અહીંયા અરજી કરવામાં કોઈ ભૂલ કરી છે તો વિથડ્રો એપ્લિકેશનના ઓપ્શનની મદદથી તમે તેનો સુધારો કરી શકો છો અને નવેસરથી અહીંયા અરજી કરી શકો છો। ઓનલાઈન અરજી ભર્યા બાદ કોલેજ યુનિવર્સિટીના સ્થળમાં ફેરફાર થવાના કિસ્સામાં વિદ્યાર્થીની અરજી ધ્યાન લઈ નિયમ અનુસાર અન્ય સમરસ છાત્રાલય ખાતે અરજી ટ્રાન્સફર કરી આપવામાં આવશે। સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલા વેબસાઇટ ઉપર દર્શાવેલ છે જેની સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલા સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે।
ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે. દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જો તમે ગુજરાત સમરસ છાત્રાલયની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તો વર્ષ 2025-26ને લઈને એડમિશન શરૂ થઈ ગયા છે. 23/5/2025 તમે અહીંયા એડમિશન માટેની અરજી ઓનલાઈન કરી શકો છો. જો તમને ખ્યાલ નથી કે નવા એડમિશન માટેની અરજી કેવી રીતે કરી શકાય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો. તો હું તમને ચોક્કસથી એક અલગ વિડીયો બનાવીને આપીશ કે તમે અહીંયા સમરસ છાત્રાલયની અંદર જો એડમિશન મેળવવા માંગતા હોય તો તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકો છો. આ માહિતી મેં જે તમને વિડીયોમાં આપી એ ગમી હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.